નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કર્યો અને એના માટે કેટલાક અગત્યના સૂત્ર પણ મેળવ્યા। ખાસ કરીને આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક ગણવા માટેનું સૂત્ર મેળવ્યું હતું અને એ સૂત્ર હતું BH શું હતું તો કે BE cos phi। ઉધ્વ ઘટક ગણવા માટેનું સૂત્ર શું હતું વર્ટિકલ કમ્પોનન્ટ તો કે BE sin phi। फाई એટલે ડીપ એંગલ અથવા નમન કોણ કહેવાય અને BE એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર। ડીપ એંગલ ગણવા માટેનું સૂત્ર શું હતું ફાઈ બરાબર tan ઇન્વર્સ y ઘટક એટલે કે ઉધ્વ ઘટકના છેદમાં સમસ્થિતિજ ઘટક એટલે કે BV ના છેદમાં BH અને અર્થ મેગ્નેટિક ફીલ્ડ એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો તમારે શું કરવાનું કે B ના જે બે ઘટકો છે એના વર્ગનો સરવાળો કરી અને વર્ગમૂળ કાઢી નાખવાનો એટલે કે BH નો વર્ગ પ્લસ BV નો વર્ગ। તો આ સૂત્રને આધારે આપણે કેટલાક દાખલા ગણવાના છે। તો એમાં એક સ્વાધ્યાયનો 10મો દાખલો જોઈએ। 10મા દાખલાની અંદર એવી માહિતી હતી કે મેગ્નેટિક મેરિડિયનમાં મુક્ત રીતે દોલન કરતી સોય, ધારો કે આપણે આ મેગ્નેટિક મેરિડિયન લઈ લઈએ, એમાં મુક્ત રીતે દોલન કરતી સોય 22 ડિગ્રી નીચે તરફ નમી જાય છે। જેટલો ખૂણો નમે એને આપણે નમન કોણ કહીએ છીએ। તો નમન કોણ તમને આપ્યો છે 22 ડિગ્રી। હવે એટલે એનો મતલબ શું થયો કે ઈ દિશામાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય। હવે એના બે ઘટકો મળે, એક સમસ્થિતિજ ઘટક મળશે આ અને એને લંબ રૂપે શિરોલંબ ઘટક મળે। તો સમસ્થિતિજ ઘટક તમને આપી દીધો છે 0.35 ગોસ। તો તમને એમ કહે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય। હવે સમસ્થિતિજ ઘટક આપે એટલે સમસ્થિતિજ ઘટક વાળું સૂત્ર લાગુ પડે। તો સમસ્થિતિજ ઘટકનું સૂત્ર શું છે BH બરાબર BE cos phi। એ લખી શકો સમસ્થિતિજ ઘટક BH સૂત્ર શું છે BE cos phi। તો BE શું આવે મને કયો BH ના છેદમાં cos phi થવાનું, કારણ કે આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ ગણવાનું છે। તો BH તો તમને રકમ આપી દીધા છે 0.35 ગોસ અને તમે ટેસ્લામાં ન ફેરવો તો હાલે બરાબર, અને ફેરવવું હોય તો શું કરવાનું 10 ની માથે -4 ઘાત વડે ગુણના, તો આ ટેસ્લામાં જવાબ આવશે cos phi। phi બરાબર તમને આપી દીધા છે, કેટલા આપ્યા છે 22 ડિગ્રી, તો અહીંયા 22 મૂકી દો। હવે જો તમારી પાસે લોગ ટેબલ હોય એની અંદર નેચરલ કોસાઇન આપ્યું હોય તો તમે એમાં જોઈ શકો, જો નેચરલ કોસાઇન ન આપ્યું તો આનું સાઇન માં ફેરવવું પડે। સાઇન માં ફેરવવા માટે શું કરવાનું, આને આપણે 90 માંથી બાદ કરી દઈશું, તો 0.35 ગુણ્યા 10 ની માથે -4 ઘાત કોસ નો સાઇન માં ફેરવવા માટે શું કરવાનું 90 માંથી બાદ કરી દો। 22 ડિગ્રી ને 90 માંથી બાદ કરો એટલે કેટલા આવશે 68 ડિગ્રી, તો આ 68 થશે। 0.35 ગુણ્યા 10 ની માથે -4 ઘાત અને sin 68 ની કિંમત તમે જોશો તો 0.9272 થશે। 9272 અને આના છેદમાં આ કરો એટલે જવાબ આવે તમારે 0.38 ગુણ્યા 10 ની માથે -4 ઘાત। -4 ઘાત ટેસ્લા આવશે બરાબર, -4 ઘાત ટેસ્લા ને આપણે ગોસ કહીએ કે જવાબ શું આવશે 0.38 ગોસ। તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.38 ગોસ હશે આ સ્થળે। આના જેવો દાખલો છે એ સ્વાધ્યાયનો 11મો છે, એની પછીનો દાખલો। આમાં શું કીધું છે કે તમે આફ્રિકામાં જાઓ ને ત્યાં તમે કંપાસ ગોઠવો, કંપાસ એટલે હોકા યંત્ર। તો હોકા યંત્રની સોય છે એ ઉત્તર સાથે પશ્ચિમ તરફ 12 ડિગ્રીના ખૂણે જાય છે। એટલે હકીકતમાં શું છે તમે કંપાસ ગોઠવશો તો આ ભૌગોલિક ઉત્તર દિશા છે, આ ઉત્તર છે, અહીંયા દક્ષિણ છે, આ બાજુ પૂર્વ છે અને આ બાજુ પશ્ચિમ છે બરાબર। તો અહીંયા તમે કંપાસ ગોઠવો ને એટલે સોય છે ને એ ઉત્તર સાથે પશ્ચિમ તરફ કેટલા ડિગ્રીના ખૂણે નમે છે 12 ડિગ્રીના ખૂણે આમ સ્થાનાંતર પામે। એટલે સમજી લેવાનું કે આપણો ભૂચુંબક આમ હશે। એટલે આફ્રિકામાં છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર સાથે પશ્ચિમ તરફ 22 ડિગ્રીના ખૂણે આમ જતું હોય પણ સમસ્થિતિજ નહીં જતું હોય। પછી ડીપ એંગલ દર્શાવતી સોય છે ને, હવે તમે અહીં જેવું જ હોકા યંત્રની સોય આમ રાખશો ને પછી ડીપ એંગલ દર્શાવતી સોય છે ને એ 60 ડિગ્રી નીચે તરફ નમી જાય।
એટલે એનો મતલબ એમ કે સમસ્થિતિ સાથે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? પહેલા તો શું થાય છે, ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી આમ ગઈ અને પછી સમસ્થિતિ સાથે 60 ડિગ્રીના ખૂણે નીચે તરફ નમી જાય, એટલે એ તમને શું આપ્યું કહેવાય? ડીપ એંગલ. તો ડીપ એંગલ તમને રકમ આપ્યો 60 ડિગ્રી. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક તમને આપી દીધો 0.16 ગોસ. તો આફ્રિકામાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો ફરીવાર એ જ મેથડ, સમસ્થિતિજ ઘટક કેટલો આપ્યો છે મને કહેશો? BH ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય કયો? BE cos phi. તો BE ગણવાનું છે, તો BE ઇઝ ઇક્વલ ટુ શું થાય? BH ના છેદમાં cos phi. BH તમને આપી દીધું છે 0.16 ગોસ. ગોસ એટલે 10 ની માથે શું થાય? -4 ઘાત ટેસ્લા. અને cos phi, phi બરાબર કેટલા આપ્યા છે કયો? 60 ડિગ્રી. તો આ શું હશે? cos 60. હવે cos 60 ની કિંમત કેટલી થાય? 1/2. એટલે જવાબ શું આવે? 0.16 ગુણ્યા 10 ની માથે -4 ઘાત, અને cos 60 ની કિંમત થાય 1/2. 2 ને ઉપર લઈ જાવ તો 0.16 ગુણ્યા 2 કરો એટલે 32 થશે. પોઈન્ટ 32 ગુણ્યા 10 ની માથે -4 ઘાત ટેસ્લા. -4 ઘાત ટેસ્લા એટલે ગોસ થઈ ગયું કે નહીં? એટલે ફાઇનલ જવાબ તમારો શું હશે? 0.32 ગોસ. આ 12 ડિગ્રી હું બતાવ તમને ડેક્લિનેશન બતાવે. ફરી એકવાર કહી દઉં કે તમે આફ્રિકામાં તમે જાઓ તો કંપાસ છે એ ઉત્તરથી પશ્ચિમ તરફ કઈ બાજુ સોય નમે છે? ઉત્તરથી પશ્ચિમ તરફ કેટલા ખૂણે નમે છે? 12 ડિગ્રીના ખૂણે. એટલે આવડું આ ભૌગોલિક મેરિડિયન થયું, આ મેગ્નેટિક મેરિડિયન થયું. એ બંને વચ્ચેનો ખૂણો છે એને શું કહીએ છીએ આપણે? ડેક્લિનેશન. એટલે આફ્રિકામાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? તો કે ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રીના ખૂણે અને પાછું 60 ડિગ્રીના ખૂણે છે નમેલો છે. સમસ્થિતિ સાથે 60 ડિગ્રીના ખૂણે નમેલું હોય તો તમારે જો ચુંબકીય ક્ષેત્ર બતાવવું હોય તો આમ કહીએ કે આમ આફ્રિકામાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ, ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ કેટલા ડિગ્રીના ખૂણે છે? પશ્ચિમ તરફ 12 ડિગ્રીના ખૂણે, અને સમસ્થિતિ સાથે 60 ડિગ્રીના ખૂણે હોય. ખબર પડે છે કે નહીં? ભૌગોલિક ઉત્તરથી તમારે 12 ડિગ્રીના ખૂણે જવાનું, પણ સમસ્થિતિ સાથે 60 ડિગ્રીના ખૂણે ક્ષેત્ર રેખાઓ નમીને જતી હોય, જેને આપણે ડીપ એંગલ કહીએ છીએ. બરાબર. તો આ સ્વાધ્યાયનો 11મો નંબર 9મું જોઈએ. 9મા ઉદાહરણમાં તમને માહિતી આ રીતે આપેલી છે કે પૃથ્વીના સમસ્થિતિજ ઘટક તમને આપી દીધો છે 0.26 ગોસ, અને ચુંબકીય ધ્રુવતલ એટલે કે મેગ્નેટિક મેરિડિયનમાં એક સોય છે એ 60 ડિગ્રીના ખૂણે નમી જાય છે. તો એ તમને ડીપ એંગલ આપ્યો છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો આ ત્રીજો દાખલો છે સમાન. બરાબર ને? તો ફરી એકવાર તો સમસ્થિતિજ ઘટકનું સૂત્ર શું આવે? સમસ્થિતિજ ઘટક BH ઇઝ ઇક્વલ ટુ શું થાય? BE cos phi. તો BE ઇઝ ઇક્વલ ટુ શું થાય કયો? BH ના છેદમાં cos phi. BH બરાબર કેટલા મૂકશો? 0.26 ગોસ. ગોસ એટલે 10 ની માથે -4 ઘાત. cos phi બરાબર કેટલા મૂકશો કયો? 60 ડિગ્રી. તો 0.26 ના 0.26 ગુણ્યા 10 ની માથે -4 ઘાત. cos 60 ની કિંમત થાય 1/2. આને ઉપર લઈ જાવ તો 0.52 થશે ગુણ્યા 10 ની માથે -4 ઘાત ટેસ્લા. -4 ઘાત ટેસ્લા એટલે શું થયું? તો કે ગોસ. તો 0.52 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય. તો આ તો ઉદાહરણ નંબર 9મું. 10મું ઉદાહરણ બહુ અગત્યનું છે કે તમે પૃથ્વીના ભૂચુંબકના વિષુવવૃત્ત ઉપર જતા રહો. એટલે હું કહેવા માંગે છે, ધ્યાન રાખજો. આ આપણી પૃથ્વી છે. બરાબર. ભૂચુંબક તમારે ધ્યાનમાં લેવાનો છે. પૃથ્વીનો ચુંબક. બરાબર. ભૂચુંબક તમને ખબર છે થોડોક આ રીતે પડ્યો છે. બરાબર. આપણો ભૂચુંબક એટલે ગજ્યો ચુંબક આ રીતે પડ્યો છે. ને ભૂચુંબકના વિષુવવૃત્ત ઉપર એટલે આવડું આ એનું વિષુવવૃત્ત થયું. બરાબર ને? આ એની અક્ષ થઈ. તો પહેલા તમારે મને કહેવાનું છે કે અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હોય?
તો કે પૃથ્વીની ત્રિજ્યા જેટલું, પાકું ને? તો આપણે આ જે વિષુવવૃત્ત ઉપર છે આ બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને આપી દીધું છે, અર્થ મેગ્નેટિક ફિલ્ડ ઈ છે 0.4 ગોચ. તો પ્રશ્ન એવો કર્યો છે કે આ જે ભૂચુંબક છે ને એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય, ચુંબકીય શાક માત્રા કેટલી હોય. આ ભૂચુંબકથી RE જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર તમને આપી દીધું છે 0.4 ગોચ. તો આની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય? તો તમને ન લાગતું કે આ ગજ્જો ચુંબક થઈ ગયો? ગજ્જા ચુંબકની વિષુવ રેખા ઉપર તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, કેટલા અંતરે? તો કે RE અંતરે. તો એની મેગ્નેટિક મોમેન્ટ મળી જાય. તો લખ્યા ભૂચુંબકની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવડે છે? અહીં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો કે BE જેટલું. વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો કે μ0/4π m/d નો ઘન. પણ d ની જગ્યાએ અંતર કેટલું છે? તો કે RE નો ઘન. હવે આ જે મેગ્નેટિક મોમેન્ટ કોની છે? તો કે આ ચુંબકની. આ ચુંબક એટલે કયો ચુંબક? તો કે પૃથ્વીનો ચુંબક, એટલે અર્થ મેગ્નેટિક, એટલે એને હું me કહી દઉં. તો તમને એની મેગ્નેટિક મોમેન્ટ ગણવાની કીધી કે પૃથ્વીના ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય. તો તમે આરામથી ગણી શકો. તો આમાં me ને સૂત્રનો કરતા બનાવી ગયો તો me શું થાય? હજી થોડુંક સાદુરૂપ આપવું હોય તો આપીએ કે BE બરાબર કેટલા મૂકશો? તો કે 0.4 ગોસનું તમારે ટેસ્લામાં ફેરવવું પડે, એટલે 10 ની માથે -4 ઘાત વડે ગુણી નાખશો. μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷ 4π ના 4π ગુણ્યા me ના me ને RE એટલે પૃથ્વીની ત્રિજ્યા. પૃથ્વીની ત્રિજ્યા છે 6600 કિલોમીટર અને તમારે એને મીટરમાં ફેરવો તો જવાબ શું આવે? 6.4 ગુણ્યા 10⁶ ઘાત, બરાબર ને? કિલો એટલે 10⁻³ ઘાત ને 3 ડિજિટ આમ ખસેડી નાખો એટલે પૃથ્વીની ત્રિજ્યા આપણે મીટરમાં લખશું તો શું આવશે? 6.4 ગુણ્યા 10⁻³ ઘાત. એનો ઘન થઈ જશે અહીં, બરાબર ને? તો 4π કેન્સલ થવાના. તો આમાં me ને સૂત્રનો કરતા બનાવો તો me એટલે કે પૃથ્વીની મેગ્નેટિક મોમેન્ટ, બરાબર? તો આ પાર્ટી આ બાજુ આવશે 0.4 ગુણ્યા 10 ની માથે -4 ઘાત 6.4 ગુણ્યા 10⁻³ ઘાત ને એનો ઘન. આ બધું આ બાજુ આવે ને આ છેદમાં જશે ને 10 ની માથે -7 ઘાત ને છેદમાં જવા દે. હવે આ બધાનો તમે હિસાબ કરો તો તમારે જવાબ આવશે 1.05 ગુણ્યા 10⁻23 ઘાત. મેગ્નેટિક મોમેન્ટ નો એકમ શું થાય? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા જૂલ પર ટેસ્લા. હવે હકીકતમાં જોવો ને તો પૃથ્વીની મેગ્નેટિક મોમેન્ટ છે ને એ આટલી છે, m બરાબર 8 ગુણ્યા 10⁻22 ઘાત. યાદ રાખજો, જૂલ પર ટેસ્લા. MCQ પ્રશ્ન પૂછી નાખે તમને કે પૃથ્વીની મેગ્નેટિક મોમેન્ટ કેટલી છે? તો કે 8 ગુણ્યા 10⁻22 ઘાત. એના મૂલ્યની નજીક તમારા દાખલામાં આવે છે જવાબ. જો તો પૃથ્વીની મેગ્નેટિક મોમેન્ટ 10⁻22 ઘાતના ક્રમની હોય, એ એક ભૂલાવું જોઈએ નહીં. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલામાં ક્રમનું હોય? તો કે 10 ની માથે -5 ઘાત ટેસ્લાના ક્રમનું હોય. બે પ્રશ્ન બહુ અગત્યના, સીધા MCQ પૂછી નાખે તો આવડી જવા જોઈએ. તો આ હતું ઉદાહરણ નંબર 8મું. પૃથ્વીની મેગ્નેટિક મોમેન્ટ તમારે ગણવાની હતી. સ્વાધ્યાયનો 15મો દાખલો જોઈએ. સ્વાધ્યાયના 15મા દાખલામાં તમને માહિતી આ રીતે આપેલી છે કે તમારે ગજ્જો ચુંબક લેવાનો. હવે ગજ્જા ચુંબકને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં એ રીતે મૂકવાનો છે કે એની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે. ધારો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, દક્ષિણથી ઉત્તર દિશામાં, તો ગજ્જા ચુંબકને આપણે એને લંબ રૂપે આમ મૂકવો પડે. તો અત્યારે હું આકૃતિ દોરું તો કઈક આમ છે. સપોઝ હું ગજ્જા ચુંબકને હું આમ મૂકું, આપણો જે ગજ્જો ચુંબક છે એને હું આમ મૂકી દઉં તો આ એની અક્ષ થઈ. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? એની અક્ષને લંબ રૂપે, એટલે કે ઉપર તરફ હશે. આકૃતિમાં સમજવા માટે તો તમને પ્રશ્ન એ પૂછ્યો કે ગજ્જા ચુંબકને લંબ દ્વિભાજક પર, એટલે કે લંબ દ્વિભાજક એટલે કે આવડો d અંતરે આવેલું એક બિંદુ વિચારો. અહીંયા આ ગજ્જા ચુંબકનો નોર્થ પોલ અને આ સાઉથ પોલ. તો આ બિંદુ એ છે એ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય વિચારી પહેલા આપણે. d અંતરે આવેલું બિંદુ, તો આ બિંદુએ બે ચુંબકીય ક્ષેત્ર હશે. એક તો ગજ્જા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હોય ને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હશે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો તમને ખબર છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગજ્જા ચુંબકની અક્ષને લંબ રૂપે છે, એટલે કે
તો આ બિંદુએ અર્થ મેગ્નેટિક ફિલ્ડ છે ઉપર તરફ હશે BE. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું BE. અને ગજા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તમારે જાણવું હોય તો શું કરવાનું, ક્ષેત્ર રેખા n માંથી બહાર નીકળી s માં દાખલ થાય આ રીતે. તો આ બિંદુએ જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો ઉપર તરફ હતું, પણ ગજા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ બિંદુએ જાણવું તો અહીં સ્પર્શક દોરી નાખો. તો આ સ્પર્શકની દિશામાં હોય તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોનું છે, તો કે મેગ્નેટનું. ની કઈ જગ્યાએ પાછું, એની વિષુવૃત્ત રેખા ઉપર. તો હવે આ બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, તો બેના સદિશ સરવાળા જેટલું હોય એમ તમે કહી શકો. પણ જો તમારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જાણવું હોય તો તમારે શું કરવું પડે, સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવો પડે કે નહીં. તો પહેલા તમારે શું કરે, BE ને સમાંતર સદિશ દોરી નાખો. બરાબર, આ BE ને સમાંતર સદિશ દોરો અને BM ને સમાંતર સદિશ દોરી નાખો. તો આ બેનો પરિણામી સદિશ ક્યાંથી નીકળશે, તો કે બેના પૂંછમાંથી. તો આ બેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય BR, રિઝલ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ. હવે રકમમાં તમને એવું કીધું કે ગજા ચુંબકનું જે આ કેન્દ્રથી કેટલા અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે કે BR પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે. ગજા ચુંબકના કેન્દ્રથી કેટલા અંતર એટલે આ અંતર ગણવાનું છે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે એ ગણવાનું છે. તો એના તરફ આગળ વધીએ આપણે. તો હવે જો અહીંયા તમને એક કાટકોણ ત્રિકોણ દેખાતો હશે ઉપર, દેખાય ને. જો આ BM હોય તો ઉપરની બાજુ BM જ હોય. આ BE છે તો સામે BE હશે. તો હવે tan 45 એપ્લાય કરી ગયો તો લખો આકૃતિ પરથી આપણે અત્યારે કઈ જગ્યાએ ગણીએ છીએ, લંબ દ્વિભાજક પર એટલે કે વિષુવૃત્ત રેખા પર. તો લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્ર નો વહીવટ કરીએ છીએ આપણે. તો પેલા tan 45 એપ્લાય કરો તો tan 45 ઇક્વલ ટુ શું થાય, tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે BM ના છેદમાં BE. tan 45 ની કિંમત કેટલી આવશે, 1. શું આવશે, BM/BE બરાબર. તો આ બંનેને BE ને બરાબર ની આ બાજુ લીધા તો BE બરાબર શું આવશે, BM. એટલે કે BE અને BM સરખા છે. તો બે સરખા હોય તો તે ખૂણો 45 નો બને એવું વિચારીએ કે આપણે. અચ્છા, હવે BM ની કિંમત મૂકી દો તો BM એટલે શું, તો કે મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર. મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ, તો કે વિષુવૃત્ત રેખા ઉપર. તો વિષુવૃત્ત રેખા ઉપર સૂત્ર શું આવે, μ0/4π m/d નો ઘન. તો હવે તમારે d અંતર ગણવાનું છે. તો ફાઇનલી d ના ઘનને સૂત્રનો કરતા બનાવી ગયો તો d નો ઘન ઇક્વલ ટુ શું થાય, તમે d ના ઘનને સૂત્રનો કરતા બનાવો તો d નો ઘન ઇક્વલ ટુ શું આવશે કયો. તો આખી પાર્ટી આ બાજુ હશે તો કે μ0/4π એમનેમ રહેવા દો. અહીંયા શું છે, m ના છેદમાં be. μ0 બરાબર કેટલા મૂકશો, તો કે 4π ગુણ્યા 10⁻⁷. 4π ના 4π. m એટલે મેગ્નેટિક મોમેન્ટ. તમને રકમ આપી છે, ગજા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હતી, 5.25 ગુણ્યા 10⁻². અને BE એટલે અર્થ મેગ્નેટિક ફિલ્ડ એ 0.42 ગોસ. ગોસ એટલે 10⁻⁴. હવે આ બધાયનો તમે હિસાબ કરશો ને તો તમારે જવાબ આવશે 12.5 ગુણ્યા 10⁻⁵ આવે. એક ડિજિટ આમ ખસેડ નાખો એટલે જવાબ આવશે 125 ગુણ્યા 10⁻, એક પોઈન્ટ આમ કરો તો 1 ની બાદબાકી થશે ને, તો અહીં થશે 10⁻⁶. તો આ તમને જે મળ્યો ને એ d નો ઘન મળ્યો. હવે તમારે d ની કિંમત મેળવવા માટે શું કરવું પડે, ઘનમૂળ કાઢવું પડે. તો ઘનમૂળ કાઢો એટલે ઘન અને ઘનમૂળ કેન્સલ થાય. 125 નું ઘનમૂળ થાય 5 અને -6 નું ઘનમૂળ કાઢવું હોય તો શું થાય, ઘનમૂળ એટલે 1/3 લો છો તમે. અને -6 નું ઘનમૂળ કાઢવું હોય તમારે શું કરવાનું, 3 વડે ભાગી નાખવાનું. તો -6 ને 3 વડે ભાગો તો જવાબ શું આવે, -2. આ જવાબ કેમ આવ્યો, મીટરમાં. હવે -2 એટલે સેન્ટી થયા એટલે ફાઇનલ જવાબ શું થાય, 5 સેન્ટીમીટર. એટલે આપણે એવું કહીએ કે ગજો ચુંબક છે એના કેન્દ્રથી
5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો. તો હવે ગજ્યા ચુંબકની અક્ષ ઉપર તમે વિચાર કરો તો અક્ષ ગજ્યા ચુંબકની અક્ષ આવી અહીંથી d' અંતરે આવેલું બિંદુ વિચારો. તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો કે મેગ્નેટને લીધે હશે અને પૃથ્વીને લીધે હશે. પરંતુ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે અક્ષને લંબરૂપ, અર્થ મેગ્નેટિક ફીલ્ડ BE. ને આ બિંદુએ ગજ્યા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય તો તમને ખબર છે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખા કઈ રીતે હોય, n માંથી આવતી હોય અને s માં દાખલ થતી હોય, એટલે કે આમ હોય. એટલે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર છે s થી n તરફ હોય. તો મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. હવે તમે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ગણવા જાવ તો તમારે શું કરવું પડશે? સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવો પડે. આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે. BM ની સામે BM હશે અને BE ની સામે BE હશે. આ આપણું પરિણામી ચુંબકીય ક્ષેત્ર થયું. તો પ્રશ્ન એવો જ પૂછ્યો કે એની અક્ષ પર કેન્દ્રથી કેટલા અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે, ખાસ ધ્યાન રાખજો આવડું આ, એની સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવતું હોય. તો ફરીવાર આપણે હવે અક્ષ ઉપર વાત કરીએ. તો અક્ષ ઉપર અહીંયા tan 45 લાગુ પડી ગયો. તો tan 45 ડિગ્રી બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો સામેની બાજુ શું થાય? BM છેદમાં પાછળની બાજુ શું આવશે? BE. હવે tan 45 ની કિંમત કેટલી થાય તો કે 1. તો ફાઇનલી શું થાય? BM/BE. BE ને આ બાજુ લઈ જાઓ તો BE બરાબર BM. BE તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને BM એટલે મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર. પણ કઈ જગ્યાએ અત્યારે તો કે એની અક્ષ ઉપર. તો અક્ષ ઉપર સૂત્ર શું આવે? μ0/4π 2m થઈ જાય ને અક્ષ ઉપર અપોન અંતર કેટલું છે તો કે d' નો ઘન. તો તમને d' ગણવાનું છે કેટલા અંતરે આવી પરિસ્થિતિ ઊભી થાય. તો d' ના ઘનને સૂત્રનો કરતા બનાવી દો. તો d' નો ઘન બરાબર શું થાય મને કહેતા જજો. તો μ0/4π 2m અપોન BE આવશે. μ0 ની કિંમત કેટલી થાય તો કે 4π ગુણ્યા 10⁻⁷. 4π ના 4π 2 ના 2. m એટલે મેગ્નેટિક મોમેન્ટ કેટલી છે? 5.25 ગુણ્યા 10⁻². અને BE એટલે અર્થ મેગ્નેટિક ફીલ્ડ કેટલું આપ્યું? 0.42 ગોસ. બરાબર ને? 0.42 ગોસ એટલે 10⁻⁴. હવે આ બધાનો હિસાબ કરશો ને એટલે તમારો જવાબ આવશે 25 ગુણ્યા 10⁻⁵. એક ડિજિટ આ બાજુ પછી નાખો તો, કારણ કે તમારે અહીં જો ઘનમૂળ કાઢવાનું આવશે ને ઘનમૂળ કાઢવા માટે ઘાત છે ને 3 વડે ભાગી કઈ હોવી જોઈએ. એટલે કા તમે 3 કરો કા 6 કરો. આપણે 6 કરીએ તો એક ડિજિટ આમ પછી નાખો તો 250 થવાના ગુણ્યા 10⁻⁶. આ તમને મળ્યો d' નો ઘન. હવે આની પહેલાના દાખલામાં તો છે 125 નું ઘનમૂળ મળતું હતું, પણ અહીંયા આપણને 250 નું ઘનમૂળ ખબર છે નહીં. તો 250 નું ઘનમૂળ કઈ રીતે કાઢવાનું? એક તો એન્ટી લોગ વાળી રીતનો ઉપયોગ કરીને તમે કરી શકો, પણ તમારે અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગની મદદથી તમે ઘનમૂળ કાઢી શકો. જે વિદ્યાર્થીને ઘનમૂળ ન કાઢતા આવડતું એની એક રીત શીખવાડું. સપોઝ તમારે 27 નું ઘનમૂળ કાઢવું છે તો કેલ્ક્યુલેટરમાં પેલા 27 ટાઈપ કરી નાખો. 27 ટાઈપ કરી નાખ્યા પછી તમારે એકવાર વર્ગમૂળ દબાવવાનું, પછી ગુણાકારની નિશાની દબાવવાની, પછી 2 વાર વર્ગમૂળ દબાવો. કેટલી વાર? 2 વાર. વર્ગમૂળ ઉપર 2 વાર ક્લિક કરો, પછી ગુણાકાર કરો, પછી વર્ગમૂળ ઉપર 4 વાર ક્લિક કરો. એક વાર વર્ગમૂળ, 2 વાર, 3 વાર અને 4 વાર. પછી પાછી ગુણાકારની નિશાની ટાઈપ કરો, પછી 8 વાર વર્ગમૂળ દબાવો, પછી ગુણાકારની નિશાની ટાઈપ કરો અને પછી એક જ વાર વર્ગમૂળ દબાવવાનું, પછી કઈ કરવાનું નહીં. એટલે તમારો જવાબ આવશે 2.99 આવશે. અને 2.99 એટલે 3 ની નજીક થયો કે નહીં? એટલે 27 નું ઘનમૂળ 3 થાય. શું કરવાનું 27 નું ઘનમૂળ કરવા માટે? તો કે એકવાર વર્ગમૂળ દબાવવાનું, પહેલા 27 ટાઈપ કરવાના, પછી એકવાર વર્ગમૂળ દબાવવાનું, પછી ગુણાકારની નિશાની કરવાની, પછી 2 વાર વર્ગમૂળ ટાઈપ કરવાનું, પછી ગુણાકારની નિશાની કરવાની, પછી 4 વાર વર્ગમૂળ ટાઈપ કરવાનું, પછી ગુણાકારની નિશાની કરવાની, પછી 8 વાર વર્ગમૂળ ટાઈપ કરવાનું, પછી ગુણાકારની નિશાની કરવાની,
અને પછી એક જ વાર વર્ગમૂળ ટાઈપ કરશો ને પછી કાંઈ નહીં કરવાનું, બરાબર કે એવું કાંઈ નહીં કરવાનું, છેલ્લે એક જ વાર વર્ગમૂળ ટાઈપ કરશો એટલે તમારો જવાબ આવી જાય. એટલે તમે 250 નું જ્યારે ઘનમૂળ કાઢશો ને ત્યારે તમારો જવાબ આવશે 6.3, 6.299 સમથિંગ કંઈક આવશે અને રાઉન્ડ ઓફ કરો એટલે 6.3 થાય. અને -6 ઘાત નું ઘનમૂળ કેટલું થાય? તો આને 3 વડે ભાગી નાખો એટલે -2 ઘાત થાય મીટર. અહીંયા ઘન અને ઘનમૂળ કેન્સલ થાય એટલે ddx આવશે. તો 6.3 ના 6.3 -2 એટલે કેટલા થયા? સેન્ટી કહેવાય કે નહીં? તો ફાઇનલ તમારે 6.3 સેન્ટીમીટર અંતરે અક્ષ ઉપર પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે. હવે આ દાખલામાં જો 30 ડિગ્રીનો ખૂણો આપે તો અહીંયા તમારે tan 30 લઈ લેવાનો ને પછી આગળ દાખલો ગણી શકો. તો આ તો સ્વાધ્યાયનો 15મો દાખલો, બહુ જ અગત્યનો દાખલો હતો એટલે વ્યવસ્થિત રીતે ત્યાં કરી નાખજો અને ખાસ કરીને ઘનમૂળ કાઢતા તમને આવડી જવું જોઈએ. તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ. આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય.